તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદના ઓઢવમાં આરોપી અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા। અમદાવાદના ઓઢવ વિસ્તારની ઘટના। અભિષેક ઉર્ફે શૂટરને પકડવા જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। પોલીસ તેને પકડવા ગઈ હતી ત્યારે ફિલ્મી દ્રશ્યો સર્જાયા। શિવમ આવાસ યોજનામાં ક્રાઇમ બ્રાન્ચ આરોપીને પકડવા ગઈ હતી। આરોપીએ ફ્લેટની ગેલેરીમાં ચડી આત્મહત્યાની ધમકી આપી દીધી। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં। આરોપી અભિષેક હથિયાર અને ફાયરિંગના ગુનામાં સંડોવાયેલો છે, જેને પકડવા માટે પોલીસ ગઈ હતી, પરંતુ આરોપીએ આત્મહત્યાની ધમકી આપી દીધી। ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને સહી સલામત નીચે ઉતારવા જહેમત કરી રહી છે। તો અમદાવાદના ઓઢવ વિસ્તારની ઘટના, જે આરોપી અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા। આરોપીને પકડવા માટે પોલીસ ગઈ હતી, પરંતુ આરોપીએ આત્મહત્યાની ધમકી આપી। અભિષેક ઉર્ફે શૂટરને પકડવા જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। શિવમ આવાસ યોજનામાં ક્રાઇમ બ્રાન્ચ આરોપીને પકડવા માટે ગઈ હતી ત્યારે આરોપીએ ફ્લેટની ગેલેરીમાં ચડી આત્મહત્યાની ધમકી આપી। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। જતીન, શું છે વધુ વિગતો સમગ્ર મામલે? બિલકુલ, ઓઢવમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ વચ્ચે આરોપી અને પોલીસ વચ્ચે ફિલ્મી માહોલ જે તે જોવા મળ્યો હતો। અભિષેક ઉર્ફે શૂટરને પકડવા જતા ફિલ્મી જેવો માહોલ જે છે તે દર્શાવ્યો હતો। ઓઢવમાં શિવમ આવાસ યોજના ખાતે આવેલ એક આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે ગઈ હતી, પરંતુ ક્રાઇમ બ્રાન્ચને જોતાની સાથે તે આરોપી જે છે અભિષેક હથિયાર અને ફાયરિંગના કેસોમાં પણ સંડોવાયેલો છે। કેટલાય જે કિડનેપિંગ કેસો પણ જે છે તેની પર જોવા મળતા હતા। મહત્વની વાત છે કે શિવમ આવાસ યોજના ખાતે તેને પકડવામાં આવ્યા ત્યારે તેઓ 5મા માળે બાલ્કનીમાંથી બહાર દિવાલ ઉપર ઉભો થઈ ગયો અને પોલીસને તેઓ કહેવા લાગી કે જો મને તમે અરેસ્ટ કરવા આવશો તો હું 5મે માળથી જમ્પ લાવી દઈશ। એટલે આમ આ પ્રકારનો ઓઢવ ખાતે પોલીસ અને આરોપી વચ્ચે ફિલ્મી ડબ જો માહોલ જે છે તે સર્જાયો હતો। હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ સહી સલામત ઉતારવા માટે ભારે જહેમત જે છે તે કરી રહી છે। જી જી, આભાર જતીન માહિતી આપવા માટે।